સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપી રત્ન કલાકારોને કોઈ આર્થિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરવામાં આવી છે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે, જેને લઈ દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે। હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકાર કરી રહ્યા છે। સતત ધંધામાં આવી રહેલ મંદીને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે। હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરી હતી। રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે અને સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકોને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવા સુરત ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી હતી। હવે તો ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા राज्यसभा में है। देखिए, जो बजट आया इस बार, बजट जो आया है वो वैसे पूरी जेम एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफ़ी अच्छा बजट रहा है। तो वही मांगनी, देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है। देखिए, आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और देखिए अभी चर्चा उस पर चालू है, अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है। हाँ, देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं। देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में है सूरत में। अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए। हम कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा। तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले। नहीं, रजूआत समय समय पर हुई है, आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है। जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी, हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू ही हम पत्र लिख के रजूआत करते रहते हैं। हमारे सूरत शहर कांग्रेस समिति द्वारा डायमंड एसोसिएशन संगठन ने रत्न कलाकारों ने जे हालनी मंदी में ए लोकोने छूटा करवाना, ए लोकोने पगार ना मळवानो अने रत्न कलाकारों आत्महत्या करवानी जे घटनाओं घटे छे तेने रोकवा माटे, रत्न कलाकारों ने मददरूप थवा माटे एसोसिएशन द्वारा इंडस्ट्रियलिस्टों के कामदारों का सेठ लोग है जे कारखानेदारों है ते लोग तरफथी रत्न कलाकारों ने मददरूप थाय ए माटेनी रिक्वेस्ट करवा आव्या छे। अने मने आनंद थाय छे के एसोसिएशन पण खूब सारी रीते समझे छे, रत्न कलाकारों समस्या समझे छे અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે। અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે। કુલ મળીને પ્રાઇમા ફેસી જો જોઈએ, કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે, એમની જે આર્થિક સ્થિતિ છે, એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે। એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે। કારખાનેદારો શેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે। મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો, અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો 24 કલાકમાં પહોંચતો કરી દઈશ। એ કહ્યું તો ખરા, તમે 1 લાખ રૂપિયા તો બોલ્યા ને, આઈ એમ રેડી। 1 લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વી આર રેડી।